કીર્તિ પટેલ સામે જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। મહિલા પીઆઈ સાથે માથાકૂટ કેસમાં કીર્તિ પટેલની મુશ્કેલી વધી છે। મહિલા પીઆઈ કેજે મોડે કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવી। મૃગીકુંડમાં સ્નાન બાદ મહિલા પીઆઈએ તેને બહાર કરતા કીર્તિએ તકરાર કરી હતી। કીર્તિ પટેલે મહિલા પીઆઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। કીર્તિ પટેલે આંગળી બતાવી પોલીસ સામે રોફ જમાવ્યો હતો અને હવે જેને જ લઈને કીર્તિ પટેલની મુશ્કેલી વધી શકે છે। આજ મુદ્દે સંવાદદાતા જય વિરાણી લાઈવ જોડાઈ ગયા છે આપણી સાથે। જય, કુખ્યાત કીર્તિ પટેલ અને હવે જૂનાગઢ પોલીસ પણ હરકતમાં આવી છે અને ફરિયાદ નોંધાઈ છે, શું કાર્યવાહી થશે? જી ચોક્કસથી જણાવી દો કે જે ગિરનાર જે તળેટીમાં જે આયોજિત જે મહાશિવરાત્રીનો મેળો હતો, આ દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અને સાધુ સંતો ઉમટી પડતા હોય છે। જો કે આ વર્ષે શિવરાત્રી જે મેળો હતો તેમાં જે મધરાત્રી જે સોશિયલ મીડિયા જે કીર્તિ પટેલ છે જે મૃગીકુંડમાં ડૂબકી લગાવી હતી તેને લઈ મોટો વિવાદ થયો છે। આમ તો જોવા જઈએ તો જે કીર્તિ પટેલને પોલીસ દ્વારા બહાર કાઢવામાં આવી હતી। જે મહિલા પીઆઈ જે હતી કેજે મોડ તેને કીર્તિ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે, કેમ કે પોલીસ દ્વારા આને બહાર કાઢવામાં આવ્યા હતા અને કીર્તિ પટેલને બહાર કાઢવા બાદ જે પીઆઈ હતા તેની સામે ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું હતું। ત્યારે જે મહિલા પીઆઈ છે તેના દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે, ફરજમાં રૂપાકે ફરિયાદ નોંધવામાં આવી છે અને હાલ સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે। જી બિલકુલ જય, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો કીર્તિ પટેલે શું જીવાદોડી કરી હતી એ મહિલા પોલીસ સાથે, આવો સાંભળીએ। તો નવસારી